કન્યા રાશિના જાતકો 11 થી 17 મેનું આ અઠવાડિયું તમારા માટે કોઈ સામાન્ય અઠવાડિયું નથી. ગ્રહોની ચાલ કંઈક એવો ઈશારો કરી રહી છે જે અત્યારે તમારું જાણવું ખૂબ જ જરૂરી છે, અને તેમાં પણ ખાસ કરીને 16 મેના રોજ આવતી મહાશનિ જયંતી. શું શનિદેવ તમારા પર મહેરબાન થશે કે પછી તમારે કોઈ મોટી કસોટીમાંથી પસાર થવું પડશે? જો તમારી રાશિ કન્યા છે અથવા તમારા પરિવારમાં કોઈની પણ રાશિ કન્યા છે તો આ વિડિયો 1 સેકન્ડ માટે પણ સ્કીપ ના કરતા, કારણ કે આમાં હું તમને એક એવો સચોટ ઉપાય જણાવવાનો છું જે તમારા ઘણા બંધ રસ્તાઓ ખોલી દેશે. તો નમસ્કાર, સ્વાગત છે તમારું. ચાલો સમય બગાડ્યા વિના સીધી જ વાત કરીએ કે 11 થી 17 મે વચ્ચે કન્યા રાશિના જીવનમાં ક્યાં મોટા બદલાવ આવવાના છે. કન્યા રાશિના લોકો સ્વભાવે જ ખૂબ જ મહેનતુ અને બુદ્ધિશાળી હોય છે. તમે કોઈ પણ કામમાં પરફેક્શન શોધો છો, પણ આ દુનિયા તમારા જેટલી પરફેક્ટ નથી, અને એ જ વાતનું તમને સૌથી મોટું દુઃખ રહે છે. તમને આખી જિંદગી લોકોનું ભલું કરવામાં કાઢી નાખો છો, પણ જ્યારે તમને જરૂર પડે છે ત્યારે તમારી આસપાસ કોઈ ઊભું જ નથી રહેતું. આ આવનારું અઠવાડિયું તમને એવા ઘણા પાઠ ભણાવવાનું છે. સૌથી પહેલા વાત કરીએ 11 અને 12 તારીખની. આ 2 દિવસ તમારા માટે માનસિક ઉથલ-પાથલ થઈ લઈને આવી શકે છે. કન્યા રાશિના સ્વામી બુધ છે, અને બુધ તમારી બુદ્ધિનો કારક છે. આ સમય દરમિયાન તમારા મનમાં હજારો વિચારો એકસાથે ચાલતા હશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ સમય ધીરજ રાખવાનો છે. ઓફિસમાં કોઈ તમારો વિરોધ કરી શકે છે અથવા તમારા કામનો શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરે છે, પણ તમારે શાંત રહેવાનું છે. જો તમે વેપાર કરો છો અને કોઈ નવી ડીલ ફાઇનલ કરવા માંગો છો તો દસ્તાવેજો 2 વાર વાંચ્યા વગર સહી ના કરતા. તમારી ભોળપણનો ફાયદો ઉઠાવવા માટે કેટલાક લોકો તૈયાર જ બેઠા છે. હવે વાત કરીએ 13 અને 14 મેના દિવસો. આર્થિક બાબતો માટે અત્યંત સંવેદનશીલ છે. બુધવારે અને ગુરુવારે અચાનક કોઈ મોટો ખર્ચો તમારી સામે આવીને ઊભો રહી શકે. આ ખર્ચો પરિવારની કોઈ જવાબદારી પાછળ હોઈ શકે અથવા કોઈ અણધારી બીમારી પાછળ પણ હોઈ શકે છે. આ સમયગાળામાં કોઈને પણ ઉધાર પૈસા આપતા પહેલા 100 વાર વિચાર કરજો. જો તમે ભાવનાઓમાં તણાઈને કોઈને પૈસા આપી દેશો તો એ પૈસા પાછા આવવામાં તમને રાતે પાણીએ રોવાનો વારો આવશે. કન્યા રાશિના લોકો દિલના બહુ સાફ હોય છે. કોઈ તમારી સામે 2 આંસુ સારે એટલે તમે પીગળી જાઓ છો, પણ આ અઠવાડિયે તમારે કઠોર બનવું પડશે. હવે વાત કરીએ મારા કન્યા રાશિના જાતકો આ અઠવાડિયાના સૌથી ભયંકર અને શક્તિશાળી દિવસની. 15 મેથી જ વાતાવરણમાં એક ભારેપણું અનુભવાશે, કારણ કે 16 મેના રોજ મહાશનિ જયંતી આવી રહી છે. આ શુભ શનિ જયંતી કોઈ સામાન્ય જયંતી નથી. ગ્રહોના રાજા અને ન્યાયના દેવતા સ્વયં શનિદેવ જ્યારે ક્રોધમાં હોય છે ત્યારે ભલભલા રાજાઓને રંક બનાવી દે છે. દર્શક મિત્રો, જ્યોતિષીય શાસ્ત્રમાં શનિદેવને કર્મના દેવતા કહેવામાં આવે છે. કન્યા રાશિ માટે શનિદેવ તમારા 5મા અને 6ઠ્ઠા ભાવમાં સ્વામી છે. આનો સીધો જ અને સ્પષ્ટ અર્થ એ છે કે તમારા જીવનમાં જે પણ શત્રુઓ છે, જે લોકો તમારી પીઠ પાછળ કાવતરા કરી રહ્યા છે, એમનો અંત નજીક આવી ગયો છે. 6ઠ્ઠા ભાવ બીમારી અને દેવોના પણ છે. જે કન્યા રાશિના જાતકો લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પરેશાન હતા, જેમના રિપોર્ટમાં કશું જ આવતું ન હતું પણ શરીરમાં કળતર રહેતી હતી, તેમના માટે આ શનિ જયંતી અમૃત સમાન સાબિત થવાની છે. શનિદેવની સીધી દ્રષ્ટિ તમારા શત્રુઓ અને બીમારીઓ પર પડવા જઈ રહી છે અને તેમનો નાશ થવાનો છે. પણ અહીં એક બહુ જ મોટો નિયમ છે. શનિદેવ માત્ર એક જ શરતે સાથ આપે છે, અને એ છે
તમારા પોતાના કર્મ. જો આ અઠવાડિયામાં તમે કોઈનું ખોટું કર્યું, જો તમે અહંકારમાં આવીને કોઈ ગરીબ મજૂર કે લાચાર વ્યક્તિનું અપમાન કર્યું, તો યાદ રાખજો કે શનિદેવનો એવો કોપ તમારા પર ઉતરશે કે કોઈ જ્યોતિષી તમને બચાવી નહીં શકે. તમારે એકદમ સાવધાન રહેવાનું છે. વાહન બહુ જ ધીમે ચલાવવાનું છે અને કોઈની સાથે પણ વાદ વિવાદમાં ઉતરવાનું બિલકુલ જ નથી. કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે તો પણ તમારે મૌન જ રહેવાનું છે, કારણ કે તમારું મૌન જ શનિદેવને તમારો ન્યાય કરવા મજબૂર કરશે. જે લોકોએ તમારું ખરાબ કર્યું છે તેમને તેમની સજા સમય અને શનિદેવ બંને આપી દેશે. તમારે કશું જ કરવાની જરૂર નથી. હવે બરાબર ધ્યાનથી સાંભળજો અને નોંધી લેજો એ ખાસ ઉપાય જે તમારે 16 મે શનિ જયંતીના આ રોજ અચૂક કરવાનો છે. આ ઉપાયમાં કોઈ જ મોટી પૂજા કે ખર્ચો નથી, પણ તેનો પ્રભાવ એટલો જ ભયંકર છે. તમારા જીવનના અટવાયેલા તમામ કામ પૂરા થઈ જશે. કન્યા રાશિવાળા મિત્રો, 16 મેના રોજ સાંજે સૂર્યાસ્ત થયા પછી તમારા ઘરની આસપાસ કોઈ જૂનું પીપળાનું ઝાડ હોય તો ત્યાં જજો. જોડે સરસવના તેલનો એક દીવો લેતા જજો. દીવો પ્રગટાવીને તેમાં ચપટી કાળા તલ નાખજો અને ત્યાં પીપળાની નીચે ઊભા રહીને આંખો બંધ કરીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરજો. ત્યારબાદ ઓમ શનેશ્વરાય નમઃ મંત્રનો 11 વાર અથવા 108 વાર જાપ કરજો. જાપ પૂરા થયા પછી શનિદેવને પ્રાર્થના કરજો કે તમારા જીવનની તમામ રૂકાવટો દૂર કરે. હું તમને વિશ્વાસ અપાવું છું કે જો તમે પૂરા દિલથી અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર આ ઉપાય કરશો તો તમારા જીવનની મોટી મોટી મુશ્કેલીઓ ધીમે ધીમે જાતે જ રસ્તા કરવા લાગશે. તમારા માથા પરથી કોઈ મોટો પહાડ ઉતરી ગયો હોય તેવી શાંતિનો અનુભવ તમને થશે. 17 મેના દિવસે તમારા માટે નવી ઉર્જાનો સંચાર લઈને આવશે. શનિ જયંતીની રાત પસાર થતાં જ પછી સવારે જ્યારે તમે ઉઠશો ત્યારે તમારું મન એકદમ શાંત હશે. પારિવારિક જીવનમાં જે કોઈ નાના મોટા કલેશ ચાલતા હતા તે હવે શમી જશે. પતિ પત્ની વચ્ચેની ગેરસમજ દૂર થશે અને પ્રેમ વધશે. આ સમય દરમિયાન તમે કોઈ જૂના મિત્ર અથવા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. તો મિત્રો, 11 થી 17 મે આ અઠવાડિયું માત્ર મહેનત કરવાનું નથી, પણ સાવચેતી રાખવાનું અને શનિદેવના આશીર્વાદ મેળવવાનું પણ છે. કન્યા રાશિના લોકો હંમેશા બીજા માટે જીવે છે, પણ આ અઠવાડિયે તમારે તમારા પોતાના ભવિષ્ય માટે જાગૃત થવાનું છે. આ માહિતી મેં બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ખાસ તમારા માટે તૈયાર કરી છે. જો આ વિડીયોમાં કહેલી એક પણ વાત તમારા દિલને સ્પર્શી હોય તો મને કોમેન્ટ બોક્સમાં અત્યારે જ બતાવો. જો તમને આ માર્ગદર્શન પસંદ આવ્યું હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા પરિવારમાં કે મિત્ર વર્તુળમાં જેટલા પણ કન્યા રાશિવાળા લોકો છે તેમને આ વિડીયો તરત જ શેર કરી દેજો, જેથી તેઓ પણ આ આવનારા અઠવાડિયાના ભયંકર પ્રભાવથી બચી શકે અને શનિ જયંતીનો સાચો લાભ લઈ શકે. કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવ અને શ્રદ્ધાથી હર હર મહાદેવ અને જય શનિદેવ જરૂર લખો, જેથી મહાદેવ અને શનિદેવની અસીમ કૃપા તમારા અને તમારા પૂરા પરિવાર પર હંમેશા બની રહે. મળીએ છીએ આવતા વિડીયોમાં એક અત્યંત નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સાવધાન રહો, સુખી રહો. હર હર મહાદેવ, જય શનિદેવ.